जय माताजी जय द्वारकाधीश मित्रों, आप सौने फागण मासना शुक्ल पक्षनी एकादशी तिथि एटले के आमलकी एकादशीनी अनंत शुभकामनाओं अने अभिनंदन। मित्रों, આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક હોવા જઈ રહ્યો છે, કારણ કે આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં આવતી સમસ્ત પાપોનો નાશ કરનારી, મોક્ષ પ્રદાન કરનારી અને ભગવાન દ્વારકાધીશની શ્રીહરિ વિષ્ણુ તથા આમળાના વૃક્ષમાં વાસ કરનારી શક્તિઓની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારી આમલકી એકાદશી કયા દિવસે આવવા જઈ રહી છે, 26 કે 27 ફેબ્રુઆરી। કારણ કે આ વખતે એકાદશી તિથિને લઈને લોકોમાં ભારે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે। કોઈ 26 ફેબ્રુઆરી તો કોઈ 27 ફેબ્રુઆરીને એકાદશીની સાચી તારીખ જણાવી રહ્યા છે। વળી આ વખતે આ એકાદશી કાં તો ગુરુવાર અથવા તો શુક્રવારના દિવસે આવી રહી છે, જે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે, જેને કારણે વ્રતનું મહત્વ હજારો ગણું વધી ગયું છે। લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે વ્રત કયા દિવસે રાખવું, એવામાં તમારે એકાદશી રહેવું જોઈએ કે નહીં, વ્રત ક્યારે ખોલવું જેવી સંપૂર્ણ માહિતી તમને આ જ વિડીયોમાં મળવાની છે। તેથી ભક્તો, વિનંતી છે તમારી પાસે કે આજના આ ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયોને થોડો સમય કાઢીને શરૂઆતથી અંત સુધી જોજો। ચોક્કસપણે તમારી બધી મૂંઝવણ અને કન્ફ્યુઝન દૂર થઈ જશે। ભક્તો, ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે એકાદશી તિથિનું આગમન થાય છે ત્યારે તિથિઓના વધવા ઘટવાને કારણે ક્યારેક મૂંઝવણ થાય છે। એવામાં અમે તમારા માટે દર વખતની જેમ આ વખતે પણ વૈદિક દ્રગ પંચાંગ સહિત અન્ય તમામ પંચાંગોમાંથી સાચી તિથિ કાઢીને લાવ્યા છીએ, જેનાથી તમે જાણી શકશો કે તમારે આમલકી એકાદશીનું વ્રત કયા દિવસે રાખવાનું છે। સાથે જ જાણીશું વ્રત ક્યારે અને કેવી રીતે રાખવું, વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન તમારે કરવાનું છે। તે સાથે જ જે ભક્તોને જીવનમાં આરોગ્ય અને અક્ષય પુણ્યની કામના છે તેમના માટે પણ અમે ખૂબ જ ખાસ ઉપાય લઈને આવ્યા છીએ। આ ઉપરાંત ફાગણ મહિનાના આ શુક્લ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુઓ ખાવી અને કઈ વસ્તુઓ ભૂલથી પણ તમારે આ દિવસે ન ખાવી જોઈએ તે પણ જાણીશું। સાથે જ આપણે જાણીશું કે આ દિવસે તમારે કયા કાર્યો જરૂર કરવા જોઈએ અને કયા એવા કાર્યો છે જે આ દિવસે ભૂલથી પણ તમારે ન કરવા જોઈએ। તેથી મિત્રો, આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો। આમ તો હિન્દુ પંચાંગ અનુસાર દરેક મહિનામાં 2 એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની, પરંતુ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ આમલકી એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ અદ્ભુત જણાવવામાં આવ્યું છે। પદ્મ પુરાણ અનુસાર આમલકી એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને 1000 ગૌદાન બરાબર ફળ પ્રાપ્ત થાય છે અને તેના સમસ્ત પાપો, ભલે તે ગમે તેટલા જૂના કેમ ન હોય, નષ્ટ થઈ જાય છે। જે પણ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને આમળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે, ભલે તે કોઈ શારીરિક કષ્ટ હોય કે માનસિક ચિંતા। આ એકાદશીને અત્યંત આરોગ્યદાયીની અને મોક્ષપ્રદાયીની માનવામાં આવે છે। શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ આમલકી એકાદશીના વ્રતને રાખે છે તેને અંત સમયે સીધા ભગવાનના ધામ એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। આ વ્રતની વિશેષતા જણાવતા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર વ્રત ન પણ રાખી શકે તો પણ જો તે આમળાના વૃક્ષની પૂજા આરાધના કરે છે અને શાસ્ત્રોમાં જણાવેલો ફક્ત આ એક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શ્રીમન નારાયણ અને માતા લક્ષ્મીજીના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જો તમે આ એકાદશી તિથિ પર તમારા અને તમારા સંપૂર્ણ પરિવાર પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટ સેક્શનમાં ઓમ નમો નારાયણ લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। મિત્રો, શાસ્ત્રાનુસાર ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી એકાદશી ભગવાન શ્રીમન નારાયણને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે। આ વખતે આ એકાદશી વધુ ખાસ છે કારણ કે તે શુક્રવારના દિવસે આવી રહી છે। તેને એક શુભ સંયોગ માનવામાં આવે છે। આ દિવસે જે પણ મનુષ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની પૂજા આરાધના કરે છે અને આમળાનું સેવન કે દાન કરે છે તેને સંપૂર્ણ એકાદશીના ફળની પ્રાપ્તિ થઈ જશે। હવે ભક્તો, એકાદશીના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે। ધર્મગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે એકાદશી તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત વ્રત તિથિ છે। પદ્મ પુરાણ તથા સ્કંદ પુરાણમાં એકાદશીના દિવસે ચોખાના સેવનને મહાપાપ ગણાવ્યું છે। શાસ્ત્રીય માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખામાં પાપ તત્વનો વાસ હોય છે, તેથી ચોખા કે ચોખામાંથી બનેલી કોઈપણ વસ્તુ આ દિવસે ગ્રહણ કરવામાં આવતી નથી। ભલે તમે વ્રત હોવ કે ન હોવ, આમલકી એકાદશીના દિવસે ઘરમાં ચોખા ના બનાવશો। આમલકી એકાદશીનું મૂળ તત્વ પવિત્રતા અને આમળાનું મહત્વ છે।
આ એકાદશીમાં ભગવાન વિષ્ણુને આમળાનું ફળ અને તુલસીપત્ર અર્પણ કરવા અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ દિવસે ખાસ કરીને આમળામાંથી બનેલી વસ્તુઓ ભગવાન શ્રી વિષ્ણુને ભોગ તરીકે અર્પણ કરી શકાય છે. આમલકી એકાદશીની કથામાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક શિકારીએ અજાણતા પણ આ એકાદશીનું જાગરણ અને વ્રત જોયું, જેના પ્રભાવથી તેને આગલા જન્મમાં રાજાનું પદ પ્રાપ્ત થયું. એટલા માટે આ દિવસે સાત્વિક રહેવું ખૂબ જ જરૂરી છે. એકાદશીના મહત્વને જણાવતા શાસ્ત્રોમાં આ શ્લોક મળે છે. એકાદશ્યામ ન ભુંજીત તંડુલાન કદાચન, એટલે કે એકાદશીના દિવસે ચોખાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ કારણે આમલકી એકાદશીના દિવસે સંયમપૂર્વક વ્રતનું પાલન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને આમળાનો ભોગ અર્પણ કરવો એ જ શાસ્ત્રસંમત વિધિ માનવામાં આવે છે. જુઓ મિત્રો, આ વખતે ફાગણના શુક્લ પક્ષની આ એકાદશી શુક્રવારે આવી રહી છે. તમારે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ આરાધના કરવી જોઈએ. સૌથી પહેલાં તમારે આ દિવસે પ્રયત્ન એ જ કરવાનો છે કે તમે સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ. ઉઠીને સ્નાનાદિ કર્મોથી નિવૃત્ત થઈ ભગવાનના મંદિરને સાફ કરો. જો શક્ય હોય તો આમળાના વૃક્ષ નીચે પૂજા કરો અથવા ઘરમાં જ આમળાનું ફળ રાખી ભગવાનને સ્નાન કરાવો. તેમનો પંચામૃતથી અભિષેક કરો. પછી ગંગાજળથી શુદ્ધ કરી ભગવાનના શ્રી વિગ્રહને પીળા વસ્ત્ર પહેરાવો. હવે પ્રાર્થના કરો કે હે પ્રભુ, હું શ્રીહરિની કૃપા અને મોક્ષ મેળવવા માટે આમલકી એકાદશી વ્રતનો સંકલ્પ કરું છું. હે પ્રભુ, મને આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂરો કરવાની શક્તિ આપો. હવે ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરો. પહેલાં તેમને જળ, અક્ષત, પીળા ફૂલ અને તુલસીપત્ર અર્પણ કરો. ત્યારબાદ ધૂપ અને ઘીનો દીવો બતાવો. પૂજામાં આમળા અને મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આવીએ સૌથી મહત્વના વિષય પર. આ દિવસે કયા કાર્યોથી તમારે બચવું જોઈએ? સૌથી પહેલાં તો આ દિવસનો મૂળ ભાવ જ સંયમ અને બ્રહ્મચર્ય છે. તેથી કોઈપણ પ્રકારનો ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા આ દિવસે સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે. આમલકી એકાદશીના દિવસે કોઈ પર ગુસ્સો ના કરો. શાસ્ત્રોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ દિવસે ઝાડ છોડને નુકસાન ન પહોંચાડવું જોઈએ, પરંતુ આમળાના વૃક્ષને સ્પર્શ કરી પ્રણામ કરવા ખૂબ જ શુભ હોય છે. આ દિવસે ઘરને પૂર્ણ રીતે સાફ રાખો. જો ઘર ગંદુ રહે છે તો લક્ષ્મીજીનો વાસ થતો નથી. આ દિવસે વડીલો અને બ્રાહ્મણોનું સન્માન કરો. આમલકી એકાદશીના દિવસે એઠું ભોજન ભૂલથી પણ ના કરશો અને ના કોઈને કરાવશો. આ એકાદશી પુણ્ય અપાવનારી છે. તેથી જો તમે મનમાં દ્વેષ રાખીને વ્રત કરશો તો તમને ફળ નહીં મળે. રાત્રે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભજન, કીર્તન અને મંત્રજાપ સાથે આ રાત્રિ ભગવાનને સમર્પિત કરો. આમલકી એકાદશીની પૌરાણિક કથા અત્યંત પાવન છે. પ્રાચીન કાળમાં ચિત્રસેન નામના રાજાના રાજ્યમાં તમામ લોકો એકાદશીનું વ્રત કરતા હતા. એકવાર ફાગણ શુક્લ એકાદશી એટલે કે આમલકી એકાદશીના દિવસે રાજા પોતાની પ્રજા સાથે વનમાં આમળાના વૃક્ષની પૂજા કરી રહ્યા હતા અને રાત્રિ જાગરણ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં એક પાપી શિકારી આવ્યો. તે ભૂખ તરસથી વ્યાકુળ હતો. તેણે જોયું કે લોકો ભગવાન વિષ્ણુ અને આમળાની પૂજા કરી રહ્યા છે, ઘીના દીવા બળી રહ્યા છે. શિકારી ત્યાં ચૂપચાપ બેસીને બધું જોતો રહ્યો. અજાણતા જ તેણે પણ ઉપવાસ કર્યો અને રાત્રિ જાગરણ કર્યું. સવાર થતાં જ તે ઘરે ગયો અને ભોજન કર્યું. થોડા સમય પછી તે શિકારીનું મૃત્યુ થયું. પરંતુ આમલકી એકાદશીના અજાણતા કરેલા વ્રત અને જાગરણના પ્રભાવથી તેનો જન્મ એક રાજાને ત્યાં થયો અને તે વસુરથ નામનો મહાન રાજા બન્યો. એક દિવસ તે વનમાં ભટકી ગયો અને સૂઈ ગયો. ત્યારે કેટલાક ડાકુઓએ તેને મારવા ઈચ્છ્યો, પરંતુ રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થયા અને તેમણે તમામ શત્રુઓનો નાશ કરી દીધો. જ્યારે રાજા જાગ્યો ત્યારે આકાશવાણી થઈ કે આ સુરક્ષા તને તે આમલકી એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી મળી છે, જે તે પૂર્વજન્મમાં કર્યું હતું. ભગવાન વિષ્ણુએ કહ્યું કે આમલકી એકાદશીનું વ્રત એટલું પ્રભાવશાળી છે કે તે ઘોર પાપીઓને પણ મોક્ષ અને રાજયોગ પ્રદાન કરી શકે છે. આ કથાથી સ્પષ્ટ થાય છે કે એકાદશીનું વ્રત માત્ર વિધિથી નહીં, પરંતુ ભાવ અને સાનિધ્યથી પણ ફળ આપે છે. આમલકી એકાદશીના દિવસે દીવાનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને શીઘ્ર ફળ આપનારો માનવામાં આવ્યો છે, કારણ કે આ દિવસ પૂર્ણ રૂપે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષને સમર્પિત હોય છે. સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ઘરના મંદિરમાં કે આમળાના વૃક્ષ નીચે અથવા તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ઘીનો દીવો વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ.
જો આમળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવામાં આવે તો મનુષ્યના જીવનમાંથી રોગ અને દરિદ્રતા હંમેશ માટે સમાપ્ત થવા લાગે છે. આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે ફળદાયી માનવામાં આવ્યો છે જેમના સ્વાસ્થ્યમાં વારંવાર ઉતાર ચઢાવ આવતા રહે છે. ભક્તો, જાણીએ સાચી તિથિ અને મુહૂર્ત વિશે જેની તમે વિડીયોની શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. વૈદિક પંચાંગ અનુસાર આમલકી એકાદશી તિથિનો આરંભ 27 ફેબ્રુઆરી 2026ની રાત્રે 12:33 થશે અને તેનું સમાપન 27 ફેબ્રુઆરી 2026ની રાત્રે 10:32 થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિને પ્રધાન માનવામાં આવે છે, એટલે કે જે તિથિમાં સૂર્યોદય થાય છે તે જ દિવસે વ્રત રાખવામાં આવે છે. 27 ફેબ્રુઆરીની સવારે સૂર્યોદય સમયે એકાદશી તિથિ વિદ્યમાન રહેશે. તેથી આમલકી એકાદશીનું વ્રત 27 ફેબ્રુઆરી 2026ને શુક્રવારે જ રાખવામાં આવશે. 26 ફેબ્રુઆરીએ આ વ્રત નથી. વળી ભક્તો, વ્રત ખોલવાનો સમય એટલે કે પારણા 28 ફેબ્રુઆરી 2026 શનિવારે સવારે 6:47 થી 9:06 વચ્ચે કરવામાં આવશે. યાદ રાખો, દ્વાદશી તિથિની અંદર જ પારણા કરવા શુભ હોય છે. તો ભક્તો, તમે નિશ્ચિંત થઈને 27 ફેબ્રુઆરી શુક્રવારે જ આ પાવન વ્રત ધારણ કરો અને આમળાના વૃક્ષની પૂજા કરી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરો. આમલકી એકાદશીનો દિવસ માત્ર એક વ્રત કે તિથિ નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવા અને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવાનો દિવ્ય અવસર માનવામાં આવે છે. આ પાવન દિવસ પર મનુષ્યએ પોતાના વિચારો, વ્યવહાર અને કર્મોને અત્યંત પવિત્ર બનાવવા જોઈએ, કારણ કે માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા નાના એવા શુભ કાર્યનું ફળ અનેક ગણું વધી જાય છે. તેથી સૌથી પહેલાં મનને શાંત અને નિર્મળ રાખવું જરૂરી છે. ક્રોધ, કટુ વચન, કોઈનું અપમાન કરવું કે મનમાં ઈર્ષ્યા રાખવી આ દિવસથી દૂર રહેવું જોઈએ, કારણ કે નકારાત્મક ભાવનાઓ વ્રતની આધ્યાત્મિક ઊર્જાને ઓછી કરી દે છે. જૂઠું બોલવું, છળ કરવું, બીજાની નિંદા કરવી અને વિવાદમાં પડવું પણ આ તિથિ પર અશુભ માનવામાં આવ્યું છે. તેથી મધુર વાણી અને નમ્ર વ્યવહાર અપનાવવો જોઈએ. આ દિવસે ભોજન પ્રત્યે સંયમ રાખવો અત્યંત આવશ્યક છે. સાત્વિકતાનું પાલન કરો, તામસિક કે નકારાત્મક ઊર્જાવાળા પદાર્થોથી દૂર રહો અને જેટલું શક્ય હોય મન, વચન અને કર્મથી પવિત્રતા જાળવી રાખો. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને ભગવાનનું સ્મરણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ઘર અને પૂજા સ્થાનની સાફ સફાઈ કરવી એ પણ એક પ્રકારની સાધના છે, કારણ કે બાહ્ય શુદ્ધતા મનની શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે આમલકી એટલે કે આમળાના વૃક્ષનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેથી શ્રદ્ધાથી તેની પાસે દીવો પ્રગટાવવો, જળ અર્પણ કરવું અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો ભક્તિભાવથી મંત્ર જાપ, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કે ભગવાનના નામનું નિરંતર સ્મરણ કરવું જોઈએ, કારણ કે નામ સ્મરણ જ સૌથી સરળ અને શ્રેષ્ઠ સાધના છે. આળસ, વધુ પડતી નિદ્રા કે આખો દિવસ સમય વ્યર્થ કરવાથી આ દિવસે બચવું જોઈએ, કારણ કે આ તિથિ આત્મિક ઉન્નતિ માટે જાગૃતિ અને શિસ્તની પ્રેરણા આપે છે. કોઈ પણ જીવને કષ્ટ આપવું, ઝાડ છોડને નુકસાન પહોંચાડવું કે કઠોર વ્યવહાર કરવો પણ વર્જિત સમજાય છે. અતઃ કરુણા અને દયાનો ભાવ રાખવો આવશ્યક છે. દાન અને સેવાનું વિશેષ મહત્વ છે. તેથી પોતાની ક્ષમતા અનુસાર અન્ન, વસ્ત્ર કે જરૂરિયાતમંદોની સહાયતા કરવી પુણ્યકારી માનવામાં આવે છે. વ્રત માત્ર ભોજન ન કરવાના નામનું નથી, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ અને મનને પ્રભુ તરફ સ્થિર કરવાનો અવસર છે. તેથી મોબાઈલ, વ્યર્થ મનોરંજન કે નકારાત્મક ચર્ચાઓમાં સમય ગુમાવવાને બદલે ભક્તિ, સત્સંગ અને આત્મચિંતનમાં સમય વિતાવવો વધુ લાભકારી હોય છે. ઘરમાં શાંતિ જાળવી રાખવી, પરિવાર સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો અને વડીલોના આશીર્વાદ લેવા આધ્યાત્મિક ઉન્નતિના માર્ગને સરળ કરે છે. આ દિવસે અહંકારનો ત્યાગ કરીને વિનમ્રતા અપનાવવી જોઈએ, કારણ કે ભગવાનને સરળ અને નિષ્કપટ હૃદય સૌથી પ્રિય હોય છે. વ્રત દરમિયાન મનમાં એ ભાવના રાખવી જોઈએ કે આ તપ માત્ર વ્યક્તિગત લાભ માટે નથી, પરંતુ આત્માની શુદ્ધિ અને સમસ્ત જગતના કલ્યાણ માટે છે. જો કોઈ કારણસર પૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો પણ શ્રદ્ધા અને નિયમનું પાલન કરતા સાત્વિક આહાર લઈ શકાય છે, પરંતુ લાલચ કે સ્વાદ માટે ખાવાથી બચવું જોઈએ. સંધ્યા સમયે દીપદાન, ભગવાનની આરતી અને પ્રાર્થના કરવી મનને અદ્ભુત શાંતિ પ્રદાન કરે છે. રાત્રે પણ યથાસંભવ ભગવાનના નામનું સ્મરણ કરતા સૂવું જોઈએ, જેથી આખા દિવસની સાધના પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે.
આમલકી એકાદશી આપણને એ શીખવે છે કે સાચી પૂજા બાહ્ય આડંબર કરતાં અંતઃકરણની પવિત્રતામાં છે. તેથી આ દિવસે દરેક કાર્ય શ્રદ્ધા, પ્રેમ અને કૃતજ્ઞતા સાથે કરવું જોઈએ. જ્યારે મનુષ્ય આ તિથિ પર પોતાના વિચારોને સકારાત્મક રાખે છે, બીજા પ્રત્યે દયાનો ભાવ રાખે છે અને ભગવાનની ભક્તિમાં મન લગાવે છે, ત્યારે જ વ્રતનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરવામાં આવેલા નાના નાના સત્કર્મ પણ આત્માને પ્રકાશ તરફ લઈ જાય છે અને જીવનમાં શાંતિ, સંતુલન અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખોલે છે. તેથી આમલકી એકાદશી પર સૌથી મોટો નિયમ એ જ છે કે મનમાં ભગવાન પ્રત્યે અતૂટ વિશ્વાસ રાખવામાં આવે, દરેક કર્મને પૂજા સમજીને કરવામાં આવે અને આખો દિવસ એ અનુભવ કરવામાં આવે કે ઈશ્વર આપણી અંદર જ બિરાજમાન છે. જ્યારે આ ભાવના જાગે છે ત્યારે વ્રત માત્ર એક પરંપરા નથી રહેતું, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનનો પાવન ઉત્સવ બની જાય છે. આમલકી એકાદશીનો દિવસ ભગવાન શ્રીહરિની ઉપાસના સાથે આમળાના વૃક્ષની પૂજા માટે પણ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં આમળાને દિવ્ય ઊર્જાનું પ્રતીક બતાવવામાં આવ્યું છે અને એ માનવામાં આવે છે કે આ દિવસે આમળામાં સ્વયં ભગવાન વિષ્ણુનું વાસ હોય છે. તેથી જે ભક્ત શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી આમળાનો ઉપાય કરે છે તેમને વિશેષ આધ્યાત્મિક ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપાય માત્ર બાહ્ય પૂજા નથી, પરંતુ મન, વિચાર અને જીવનને શુદ્ધ કરવાનું માધ્યમ પણ માનવામાં આવે છે. આમળાની એકાદશીના દિવસે કરવામાં આવતા આમળાના ઉપાય જીવનમાં સકારાત્મકતા, સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિના દ્વાર ખોલે છે. આ પાવન દિવસની શરૂઆત પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન અને ભગવાનનું સ્મરણ કરવાથી કરવી જોઈએ, કારણ કે શુદ્ધ મન અને શુદ્ધ શરીર જ પૂજાને પૂર્ણતા પ્રદાન કરે છે. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને મનમાં સંકલ્પ લો કે આજનો દિવસ ભક્તિ, સંયમ અને સત્કર્મમાં સમર્પિત રહેશે. આમળાના ઉપાયની સૌથી સરળ અને પ્રભાવશાળી વિધિ એ છે કે જો તમારી આસપાસ આમળાનું વૃક્ષ હોય તો તેની પાસે જઈને શ્રદ્ધાથી જળ અર્પણ કરો. જળ ચઢાવતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું નામ લો અને એ ભાવના રાખો કે જેમાં જળ વૃક્ષને જીવન આપે છે તેમ ભગવાનની કૃપા તમારા જીવનમાં ઊર્જા અને સકારાત્મકતા ભરી દે. જળ અર્પણ કર્યા પછી વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. દીવો જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે, જે અજ્ઞાન અને નકારાત્મકતાને દૂર કરે છે. જો શક્ય હોય તો ઘીનો દીવો પ્રગટાવો અને શાંત મનથી થોડી ક્ષણ ધ્યાન કરો. આ સમયે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કે સરળ રૂપે ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આમળાના વૃક્ષની પરિક્રમા કરવી પણ આ દિવસે વિશેષ મહત્વ ધરાવે છે. પરિક્રમા કરતી વખતે મનમાં કૃતજ્ઞતાનો ભાવ રાખો અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે જીવનની મુશ્કેલીઓ દૂર થાય તથા મનમાં સ્થિરતા અને શ્રદ્ધા જળવાઈ રહે. પરિક્રમાની સંખ્યા પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર રાખી શકાય છે, પરંતુ ધ્યાન રહે કે તેને ઉતાવળમાં નહીં પણ ભક્તિભાવથી કરવામાં આવે. જો કોઈ કારણસર આમળાનું વૃક્ષ પાસે ન હોય તો ઘરમાં આમળાનું ફળ રાખીને પણ પૂજા કરી શકાય છે. આમળાને સ્વચ્છ જળથી ધોઈને ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને ત્યારબાદ પ્રસાદના રૂપમાં પરિવાર સાથે ગ્રહણ કરો. આ ઉપાય સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. આમળાની એકાદશીના દિવસે આમળા સાથે જોડાયેલો એક બીજો સરળ ઉપાય એ છે કે આમળાનું દાન કરવામાં આવે. માન્યતા છે કે આ દિવસે આમળાનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતી બાધાઓ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. દાન કરતી વખતે અહંકાર નહીં, પરંતુ સેવા અને વિનમ્રતાની ભાવના હોવી જોઈએ. જો આમળા ઉપલબ્ધ ના હોય તો તેનાથી બનેલા સાત્વિક પદાર્થ જેવા કે આમળાનું ચૂર્ણ કે આમળામાંથી બનેલો પ્રસાદ પણ દાન કરી શકાય છે. આ દિવસે આમળાના નીચે બેસીને ભગવાનના નામનો જાપ કરવો પણ અત્યંત લાભકારી માનવામાં આવે છે. વૃક્ષની પ્રાકૃતિક ઊર્જા મનને શાંત કરે છે અને ધ્યાન ઊંડું બનાવે છે. થોડો સમય મૌન રહીને પોતાના વિચારોનું અવલોકન કરવું, પોતાની અંદરની નકારાત્મકતાઓને ઓળખવી અને તેને છોડવાનો સંકલ્પ લેવો એ પણ આ ઉપાયનો ભાગ માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિની અંદર આત્મિક શક્તિ વધે છે અને જીવનમાં સંતુલન આવે છે. આમળાનું સેવન પણ આ દિવસે શુભ માનવામાં આવ્યું છે, કારણ કે તેને આયુર્વેદમાં અમૃત સમાન બતાવવામાં આવ્યું છે.
જો કે વ્રતના નિયમોનું પાલન કરતાં તેને પ્રસાદ કે સાત્વિક રૂપમાં જ ગ્રહણ કરવું જોઈએ. માનવામાં આવે છે કે આમળું શરીરને શુદ્ધ કરે છે અને મનને સ્થિર બનાવે છે, તેથી તેને આધ્યાત્મિક સાધના સાથે જોડવામાં આવ્યું છે. એક મહત્વપૂર્ણ ઉપાય એ પણ છે કે આમળાના વૃક્ષ પાસે બેસીને પોતાના જીવન માટે સકારાત્મક સંકલ્પ લો. આ સંકલ્પ માત્ર ભૌતિક ઈચ્છાઓ સુધી સીમિત ન રહીને આત્મિક ઉન્નતિ, પરિવારની સુખ શાંતિ અને સમસ્ત જીવોના કલ્યાણ માટે હોવું જોઈએ. જ્યારે સંકલ્પ નિઃસ્વાર્થ હોય છે ત્યારે તેની ઊર્જા વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. આમલકી એકાદશી પર આમળાનો ઉપાય કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે. વૃક્ષ પાસે સ્વચ્છતા જાળવી રાખો, તેને નુકસાન ન પહોંચાડો અને પાંદડા કે ડાળીઓ બિનજરૂરી રીતે ન તોડો. પૂજાનો ઉદ્દેશ્ય પ્રકૃતિ પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે, તેથી પ્રેમ અને સંવેદનશીલતાનો ભાવ રાખવો જોઈએ. જો તમે ઘરમાં પૂજા કરી રહ્યા છો તો ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સામે આમળું રાખીને દીવો પ્રગટાવો, તુલસીપત્ર અર્પણ કરો અને ભગવાનનું સ્મરણ કરો. પૂજા પછી આમળાને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો કે જરૂરિયાતમંદોમાં વહેંચી દો. આ પ્રતિકાત્મક રીતે એ દર્શાવે છે કે ઈશ્વર પાસેથી પ્રાપ્ત કૃપાને બીજા સાથે વહેંચવી એ જ સાચી ભક્તિ છે. આમળાના ઉપાયનો આધ્યાત્મિક અર્થ પણ સમજવો જોઈએ. આમળું દ્રઢતા, શુદ્ધતા અને દીર્ઘાયુનું પ્રતીક છે. જેમ તેનો સ્વાદ શરૂઆતમાં ખાટો લાગે છે પણ પછી મધુરતાનો અનુભવ થાય છે, તેમ જીવનની મુશ્કેલીઓ પણ ધૈર્ય અને શ્રદ્ધાથી અંતે સુખમાં બદલાઈ જાય છે. એ જ સંદેશ આમલકી એકાદશી આપે છે કે સંયમ અને ભક્તિથી જીવનના દરેક પડકારને પાર કરી શકાય છે. સંધ્યાના સમયે ફરીથી દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુની આરતી કરવી અને આખા દિવસની સાધના માટે ધન્યવાદ આપવો જોઈએ. રાત્રે સૂતા પહેલા ભગવાનનું નામ સ્મરણ કરો અને એ અનુભવ કરો કે આજનો દિવસ માત્ર પૂજાનો નહીં પણ આત્માની શુદ્ધિનો એક અવસર હતો. આ પ્રકારે આમલકી એકાદશીના દિવસે આમળાનો ઉપાય માત્ર પરંપરા નહીં પણ પ્રકૃતિ, ભક્તિ અને આત્મિક જાગૃતિનો સુંદર સંગમ છે. જ્યારે આ ઉપાય શ્રદ્ધા, વિનમ્રતા અને પ્રેમથી કરવામાં આવે છે ત્યારે મનને ઊંડી શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. આ જ આ પાવન દિવસનો વાસ્તવિક સંદેશ છે કે ઈશ્વરનો સાચો અનુભવ બાહ્ય કર્મકાંડ કરતાં ભીતરની પવિત્રતા અને નિષ્કપટ ભક્તિમાં છુપાયેલો છે. ભક્તો, આમલકી એકાદશીનો ઇતિહાસ અને તેનું મહત્વ સમજવા માટે આપણે સમયના એ ચક્રમાં પાછળ જવું પડશે જ્યારે આ સૃષ્ટિની રચના થઈ રહી હતી. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે આખી પૃથ્વી જળમગ્ન હતી અને સર્વત્ર અંધકાર હતો ત્યારે ભગવાન શ્રીહરિ વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિના સર્જનનું કાર્ય શરૂ કર્યું ત્યારે તેમના મનમાં પોતાના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન કરવાની ઉત્કટ ઈચ્છા જાગી. તેમણે વર્ષો સુધી કઠિન તપસ્યા કરી અને જ્યારે ભગવાન વિષ્ણુ તેમની સામે દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા ત્યારે બ્રહ્માજી ભાવ વિભોર થઈ ગયા. એ સમયે આનંદ અને ભક્તિના અતિરેકમાં બ્રહ્માજીની આંખોમાંથી પ્રેમના અશ્રુઓ પૃથ્વી પર સરી પડ્યા. માન્યતા છે કે બ્રહ્માજીના એ પવિત્ર આંસુઓ જે સ્થાને પડ્યા ત્યાંથી જ આ પૃથ્વી પર આમળાના વૃક્ષનો જન્મ થયો. ભગવાન વિષ્ણુએ આ વૃક્ષની ઉત્પત્તિ જોઈને બ્રહ્માજીને કહ્યું હતું કે આ વૃક્ષ મને અત્યંત પ્રિય રહેશે કારણ કે તે તમારા પ્રેમાશ્રુમાંથી જન્મ્યું છે. ત્યારથી જ આમળાના વૃક્ષના દરેક હિસ્સામાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે આમળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, તેના થળમાં ભગવાન શિવ, તેની ડાળીઓમાં મુનિઓ અને તેના ફળમાં સાક્ષાત ધર્મનો વાસ છે. આથી જ આ એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા એ સાક્ષાત ભગવાન નારાયણની પૂજા બરાબર ગણાય છે. વૈદિક કાળથી જ આ તિથિને અમૃત એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે જે રીતે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રાપ્ત થયું હતું તેવી જ રીતે આ વ્રત કરવાથી ભક્તોને અક્ષય પુણ્યરૂપી અમૃત પ્રાપ્ત થાય છે. બ્રહ્માંડ પુરાણમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે જે રીતે પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે તેમ તમામ વ્રતોમાં આમલકી એકાદશી શ્રેષ્ઠ છે. પ્રાચીન કાળમાં જ્યારે રાજા માંધાતાએ વશિષ્ઠ મુનિને પૂછ્યું હતું કે હે ઋષિવર, કોઈ એવું વ્રત બતાવું જેનાથી મનુષ્યને મોક્ષ મળે, ત્યારે વશિષ્ઠ મુનિએ આ આમલકી એકાદશીનો જ મહિમા ગાયો હતો. તેમણે સમજાવ્યું હતું કે આ વ્રત માત્ર આ લોકના સુખ જ નથી આપતું પણ મનુષ્યના અંતઃકરણને એટલું શુદ્ધ કરી દે છે કે તેને અંત સમયે ભગવાનના પરમધામની પ્રાપ્તિ થાય છે. આયુર્વેદિક દ્રષ્ટિએ પણ આ દિવસનું મહત્વ અદ્ભુત છે કારણ કે ફાગણના દિવસોમાં ઋતુ પરિવર્તન થતું હોય છે અને એ સમયે આમળાનું સેવન આપણા શરીરને રોગોથી બચાવવા માટે રક્ષક કવચ જેવું કામ કરે છે.
આમ ધર્મ અને વિજ્ઞાનના સુંદર સમન્વય સમાન આ એકાદશી મનુષ્યને આધ્યાત્મિક અને શારીરિક બંને રીતે ઉન્નત બનાવે છે. આ પાવન દિવસે આમળાના વૃક્ષ નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો એ ભાગ્યશાળી ભક્તોને જ નસીબ થાય છે અને જેઓ આ કરે છે તેમના જીવનના તમામ અંધકાર દૂર થઈ જાય છે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.